અમદાવાદના શાસ્ત્રીનગરમાં મહાનગરપાલિકાના શૌચાલયને ભાજપ યુવા મોરચાના કાર્યકરે તોડી પાડ્યું હતું। પૂજન પારેખ નામના ભાજપના કાર્યકર્તા સામે કાર્યવાહી કરવાના બદલે મનપાએ માત્ર દંડ વસૂલી સંતોષ માન્યો છે। શૌચાલયની આગળ જ ભાજપના કાર્યકર્તાની શ્રીજી ચાયવાલે નામની દુકાન આવેલી છે અને દુકાન યોગ્ય રીતે દેખાય જેના માટે આખે આખું શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે। દુકાનની બહાર રિનોવેશનનો કાટમાળ પણ પડ્યો હતો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓએ ફોન કરી સીલ મારવાની કાર્યવાહી રોકાવી અને માત્ર 50,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। વિવાદ થતા ભાજપના આ કાર્યકરે પોતાના ખર્ચે નવું શૌચાલય બનાવી આપવાની બાંયધરી પણ આપી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની મિલકતને તોડીને નુકસાન કરવામાં આવ્યું છે છતાં મનપાના અધિકારીઓએ ભાજપના નેતાઓના દબાણથી માત્ર સામાન્ય દંડ વસૂલી કાર્યકરને જવા દીધો। રથયાત્રાના દિવસે સવારે એમનો ફોન આવ્યો જે ચાયવાલાના માલિકનો કે જયેશભાઈ મારાથી જેસીબીથી પુલથી અડી ગયું છે એનાથી આપણી ટોયલેટ તૂટી ગયું છે। મેં તો કંઈ વાંધો નહીં પછી દાડે રથયાત્રા હતી અને પછી મેં ધારાસભ્ય અમે કાઉન્સિલરોને ભેગા થઈને અમે નક્કી કર્યું કે ભાઈ આ ટોયલેટ એના જ ખર્ચે આપણે બનાવવાની બાંહેધરી લેવાની અને નાનો મોટો દંડ જે અધિકારીઓ કરે એમની રીતે એમને દંડ કરવાનો। અમે આટલા મક્કમ હતા। હાલના તબક્કે એના દંડ ભરાયો છે એવી માહિતી મને અધિકારીએ કીધું। તો ભાજપના કાર્યકર પૂજન પારેખે શું ડંફાસ મારી હતી આવો સાંભળીએ। આ વસ્તુ જ્યારે અહીંયા રિનોવેશન ચાલતું હતું કોમ્પ્લેક્સમાં જ્યારે અમારી દુકાન છે બાજુની દુકાન છે અલગ અલગ 3-4 દુકાનોમાં રિનોવેશન કામ ચાલતું હતું તો એ ટાઈમે બધો જ માલ સામાન અહીંયા ભેગો થયો હતો પાછળની સાઈડ મુખ્ય યુરિનલ ટોયલેટની પાછળ અને એ યુરિનલ ટોયલેટની પાછળ જે માલ સામાન કાટમાળ ભેગો થયો અને એના દ્વારા આપણે જે જેસીબી અને આવ્યા એને કાટમાળ ભરવા માટે બોલાવ્યો હતો પણ એ ટાઈમે જેસીબી દ્વારા એને મૂતડીને અડી ગયું હતું। એની દિવાલ પડતા આખી દિવાલ મૂતડી ઉપર પડી અને એ દિવાલના મૂતડીમાં ઉપર પડવાના લીધે થઈને એમાં કોઈ શૌચાલય કરવા જાય અને કોઈની ઉપર ઈંટ કે ગમે તે કંઈ વસ્તુ પડે એના લીધે થઈને કંઈક તકલીફ પડે એટલે એ લોકોએ બધાએ નક્કી કર્યું કે અહીંયાથી નવી આખું કાટમાળ બધું ઉપાડી લઈએ અને નવી અહીંયા યુરિનલ ટોયલેટ બનાવી આપીએ એટલે કોમ્પ્લેક્સના ખર્ચે અને જે નક્કી કરેલું હશે એના ખર્ચે જ બનાવી આપવાનું છે। એવી રીતે અમે રજૂઆત આગળ બી કરી છે અને એએમસીમાં બી અમે જાણ કરી દીધી છે। તો અમદાવાદમાં શૌચાલય તોડનાર ભાજપના કાર્યકર પર એએમસીના 4 હાથ। શાસ્ત્રીનગરમાં ભાજપના કાર્યકર પાસેથી માત્ર 50,000નો દંડ વસૂલવામાં આવ્યો। દુકાનનું બોર્ડ દેખાય તેટલા માટે ભાજપ કાર્યકરે આખે આખું શૌચાલય તોડી નાખ્યું। પૂજન પારેખની દુકાનને સીલ કરવાની જગ્યાએ કોર્પોરેશને માત્ર 50,000નો દંડ ફટકારી અને સંતોષ માન્યો છે। ભાજપ કાર્યકર પૂજન પારેખની સરદાર પટેલ નગરમાં દુકાન આવેલી છે। પોતાની દુકાન યોગ્ય રીતે દેખાય એટલા માટે સરકારી મિલકતને તેણે તોડી પાડી। વિવાદ થતા હવે સ્વખર્ચે શૌચાલય બનાવવાની તેણે બાંહેધરી પણ આપી છે। શું ભાજપના નેતાઓના દબાણથી એએમસી કોઈ કાર્યવાહી નથી કરી રહી? શું ભાજપનો કાર્યકર હોય એટલે મન ફાવે તે સરકારી મિલકતો તોડી પાડશે? આવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। કોર્પોરેશન પણ કોઈ કામગીરી નથી કરી રહ્યું। શું ભાજપના કાર્યકર હોય એટલે એમના માટે અલગ નિયમો હોય છે? કોર્પોરેશન શા માટે ચૂપ છે તે પણ અહીંયા સૌથી મોટો સવાલ છે। સામાન્ય નાગરિક હોય તો દુકાન સીલ કરવામાં આવે છે તો આ કિસ્સામાં શા માટે દુકાન સીલ કરવામાં ન આવી? માત્ર 50,000નો દંડ ફટકારી અને સંતોષ માનવામાં આવ્યો છે। શું ભાજપના કાર્યકરો માટે નિયમો અલગ હોય છે અથવા તો નિયમ તોડવાનું લાયસન્સ તેમની પાસે હોય છે? જેસીબીની મદદથી શૌચાલય તોડી નખાયું ત્યાં સુધી કોર્પોરેશન શું ઊંઘતું હતું? ભાજપ કાર્યકરની દાદાગીરી સામે એએમસી શા માટે ઘૂંટણીએ પડી જાય છે? કોર્પોરેશન શા માટે અત્યારે ચૂપ છે? આખે આખું શૌચાલય તોડી કાઢવામાં આવ્યું છે। તો આપણી સાથે નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ જોડાઈ ગયા છે। જીતેન્દ્રભાઈ, નારણપુરાનો જે વિસ્તાર આવેલો છે શાસ્ત્રીનગરમાં જે જાહેર શૌચાલય આવેલું હતું તેને તોડી પાડવામાં આવ્યું અને જેને તોડ્યું છે તે ભાજપનો એક કાર્યકર હોવાનું પણ ખુલ્યું છે। આપનું શું કહેવું છે આ ઘટનાને લઈને? બેન, એમાં એવું છે એ જે તોડ્યું એના પેનલ્ટી રૂપે એનું સીલ માર્યું કોર્પોરેશને। જીતેન્દ્રભાઈ, મને ખબર છે ત્યાં સુધી સીલ નથી માર્યું, 50,000નો દંડ જ ફટકાર્યો છે હજુ સુધી। અરે બેન, તમે પેલા મારી વાત જ નહીં સાંભળતા। જી, હું તમને એમ કહું છું કે સીલ માર્યા પછી
એને નોટિસ આપી, મેમો તો આપે જ સીલ મારે એટલે, જી અને એને પેનલ્ટી જે હતી 50,000ની એનો દંડ આપ્યો. દંડ આપ્યા પછીથી એને તરત જ કલાકમાં પૈસા ભરાઈ દીધા અધિકારી જોડે, અને 50,000 રૂપિયા ભર્યા પછીની એની પાવતી લઈ અને એનું સીલ કોર્પોરેશને ખોલી આવ્યું. પણ જીતેન્દ્રભાઈ, તોડવાની શા માટે ફરજ પડી? એ સરકારી મિલકત કઈ છે? તોડ્યું નથી, એનાથી ભૂલથી એક દિવાલ પડી ગઈ હતી ને એક ડેન્જર હતી, એટલે એને જે એના ફોટો એની પાસે છે એમાં એક પડઘું આખું નીકળી ગયું હતું. એ નીકળી ગયું એટલે કોકના માથે ના પડે એટલા માટે એને ધીમે ધીમે એટલું કરી દીધું, અને ફોન પણ એને સામેથી અધિકારીને કહી દીધું હતું કે સાહેબ આવું થયું છે, જે કચરું હતું પડ્યું હતું રિપેરિંગનું એ ભરતા વખતે એનું પડી ગયું, પડ્યા પછીથી એને આવી રીતે ભયજનક હતું એટલે ઉતાર્યું, પણ એને એવું કીધું હતું તમે કહેશો એ પ્રમાણે હું બનાવીશ. પણ મેં એવું કીધું, મેં કીધું ભાઈ આ તે કર્યું છે એટલે તને જે દંડ કરે તો તારે કરવો જ પડે ને ભરવો પડે. એટલે જીતેન્દ્રભાઈ, આમાં કોર્પોરેશનની કોઈ કામગીરી નથી બનતી? શું કોર્પોરેશન બેન લેખિતમાં એની જોડે લખાણ લીધું છે, અને આ અઠવાડિયામાં એ પોતે આ મુતડી બનાવી આપશે. ચોક્કસથી જીતેન્દ્રભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે ભાજપના એક કાર્યકરે શૌચાલય આખું તોડી નાખ્યું, તેને દંડ ફટકારવામાં આવ્યો છે, અને હવે તેણે નવું શૌચાલય બનાવી આપવાની બાંયધરી આપી છે. તો હેલ્થ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકુર આપણી સાથે છે. જશુભાઈ, જે ઘટના બની છે શાસ્ત્રીનગરમાં, ભાજપના એક કાર્યકરે આખું શૌચાલય તોડી નાખ્યું છે, શું કહેવું છે આપનું આ ઘટનાને લઈને? બેન, એ ઘટનાના અનુસંધાને વિભાગ દ્વારા એમને નોટિસ પણ આપવામાં આવેલી હતી અને એમને 50,000 પેનલ્ટી પણ કરવામાં આવી છે. એમ જીતુભાઈ સાહેબે હમણાં કહ્યું અગાઉ, એમ એ વ્યક્તિએ બાંયધરી પણ નવું બની આપશે. એટલે પહેલા આપને કે કોર્પોરેશને કોઈને જાણ કરવામાં આવી હતી કે અમે તોડી રહ્યા છીએ આ એવું? ના, એ માહિતી ગઈકાલે જ મને પ્રાપ્ત થઈ છે. જેમ જીતુભાઈ સાહેબે જે પ્રમાણે કહ્યું બેન કે ભાઈ જર્જરિત હતું, એ પ્રમાણેની મારી પાસે પણ માહિતી આવી છે ને, ઝોન કક્ષાએથી સંપૂર્ણ માહિતી વિગતો મંગાવી લીધી છે. એટલે જશુભાઈ, જેમ આપણે આગળ સાંભળ્યું, એમણે એવું કીધું કે જે ધારાસભ્ય સાથે આપણે વાત કરી તેમણે કહ્યું કે અમે જાણ કરી હતી કોર્પોરેશનમાં, ત્યારબાદ અમે તોડ્યું હતું. એટલે આમાં કેવું છે કે પબ્લિક ટોયલેટ તોડવા માટેનું આખી કમિટીની અંદર કામ આવતું છે, પણ એવું કામ અમારી જાણકારીમાં કોઈ આવેલ નથી. અને કદાચ એમને એસ્ટેટ વિભાગમાં ભયજનક હોય તો એસ્ટેટ વિભાગને એમની કક્ષાએ તો એ મારા ધ્યાન ઉપર જેસીબી આવી અને તોડવાની કામગીરી કરે ત્યાં સુધી કોર્પોરેશન પણ કંઈ નથી કરતું. એટલે ભાજપના નેતાઓ માટે અલગ નિયમ હોય છે એવું છે? ના ના બેન, ભાજપના નેતાઓ માટે કે બધા માટે નિયમ એક સરખો છે ને એક સમાન જ હોય. આપ જોઈ શકો છો કે વિધિન મિનિટોની અંદર એમને નોટિસ પણ આપવામાં આવી છે અને એમને પેનલ્ટી પણ નક્કી કરેલી છે એ ભરેલી છે, છતાં એમને બાંયધરી પણ આપી છે કે હું તાત્કાલિક નવું યુરિનલ જે છે એ બનાવી આપીશ. અને જશુભાઈ, જે બધા માટે સરખો હોય બેન. ચોક્કસથી જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતનું ઘટના બની છે ત્યારબાદથી જે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ પણ ભાજપના કાર્યકરના બચાવમાં આવ્યા. જેસીબી કાટમાળ ખસેડવા માટે જે આવ્યું હતું તેનાથી ભૂલથી શૌચાલયની દિવાલ તૂટી ગઈ, જેના કારણે ત્યારબાદ આખું શૌચાલય તોડવામાં આવ્યું અને હવે નવું બનાવી આપવાની બાંયધરી પણ આપવામાં આવી છે તેવું તેમનું કહેવું છે. શૌચાલય ભયજનક સ્થિતિમાં હોવાથી આખું તોડી નાખ્યું. શૌચાલય તોડવા અંગે એએમસીને રજૂઆત કરી હતી, જાણ કરી હતી તેવું પણ ધારાસભ્યનું કહેવું છે.